હેલો મિત્રો, કેમ છો? આઈ ઓકે, બધા ઓકે જશો. તો સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં. તો આજે અમારો રૂટ છે પાલીતાણા હસ્તગીર. અમે ભાઈબંધ દોસ્તાર જઈએ છીએ, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, બહુ મજા આવશે. અને થોડું ઘણું અમારું શૂટિંગ હતું બાકી, એ મારા કટકા લેવાના છે. અને હું ને અબ્બાસભાઈ અત્યારે નીકળી ગયા છીએ, ને હજી મારા એક આસિફભાઈ, એક હારૂનભાઈ બધા પાછળ પાછળ આવે છે. તો તમે મહુવાની માલણ નદીનો પુલ. આ છે અબ્બાસભાઈ. અબ્બાસભાઈ, શું કેવું છે પાલીતાણા જઈને તમારું? કેવું તમે હર વખત વ્લોગમાં એમ જ છો કાવડે ભાઈ, કે કાંઈ નથી કેવું? સાત તો કયો કરડિયા વાલી તો બોલો. તો ફાઇનલી જેની રાહ હતી આસિફભાઈ અને હારૂનભાઈ, એ પણ હવે આવી ગયા છે. તો આગળ બિનાઈ રહ્યો. તો આ છે મિત્રો મહુવા ભાવનગર હાઈવે રોડ પુલ. પછી આપણે પહોંચી ગયા રોઈસા. અને રોઈસા જે ટોલ નાકું છે એમાં નાની મોટી ગાડીવાળાની એક ફરિયાદ છે, કેમ કે ડેઈલી સર્વિસ પાટે હાલે છે. કા એનો ભાવ એક ફિક્સ કરી નાખો, કે રિઝનેબલ કરી નાખો, કે આ ટોલ નાકું સરકારને એક વિનંતી છે કે કાઢી નાખે. કેમ કે મહુવાથી ભાવનગર જવા માટે આ બે ટોલ નાકા નડે તો ગાડીનો ખર્ચો ઉપાડે, ટોલ નાકા ઉપાડે. તો એવી થોડીક સિચ્યુએશન હતી ગાડીવાળાની. તો આ થોડુંક અમારી એક વિનંતી છે, સરકારને એટલી વિનંતી છે કે ગાડીવાળાનું થોડુંક રિઝનેબલ કરે. તો મિત્રો આ છે પોપટભાઈનું આશ્રમ, જ્યાં પોપટભાઈ મન બુદ્ધિને સાચવે છે, સારું કામ કરે છે. અને પછી મિત્રો આપણે પહોંચી ગયા તળાજા. અને તળાજાનો હાઈવે છે. અહીંથી જોવો, હમણાં તમને ડુંગરો બતાવું ઝૂમ કરીને. તો આ તળાજાનો ડુંગરો છે. અને તળાજા અમે પહોંચવા જયા, કેમ કે ત્યાંથી એક ખાસ એવા મિત્ર અરબાજભાઈને લેવાના હતા. એટલે અમે પહોંચવા આવી ગયા છીએ તળાજા. આ છે તળાજાનું સિટી. બહુ મસ્ત ગામ છે, નાનું અમથું ગામ છે, અને બહુ મજા આવે એવું છે. અહીંયા પછી અમે થોડીક વાર નાસ્તો કર્યા, સોડા પીધી. આ છે આસિફભાઈ, હારૂનભાઈ, અબ્બાસભાઈ બેઠા છે. અબ્બાસભાઈને પાછું ઘડીકમાં આંખમાં કાક થઈ જાય, એટલે અબ્બાસભાઈને સોડા પીવી છે. અમે લઈ લીધી સોડા. અને તાવડે અહીંયા જો કઈ પીવી સોડા પીધી. ત્યાં આવી ગયા ભટકતી આત્માની જેમ અમારા લાડકવાયા એવા અરબાજભાઈ કાલવતર. હાલો હવે તળાજાને બાય બાય કઈ, અને હું અને અરબાજભાઈ, અબ્બાસભાઈ, આસિફભાઈ ને બધા અમે નીકળી ગયા છીએ. હવે જઈએ છીએ અમારા સાસરીએ ચા પીવા. તો તમને અમારો તબેલો દેખાડું. અમારો નહીં પણ અમારા સાસરિયાનો તબેલો દેખાડું. ને હરબાતભાઈ નું તળાજા સાસરિયું હતું, 5 દિવસથી રોકાણા હતા. તો આજે ખોટું બોલે, હજી સવારે નીકળો તો 9 વાગે. હે ચલતે હૈ હમ સારા રાસ્તે હૈ નએ. હું અરબાતભાઈ જાનું મેળામાં જાય છે, મારે જાવું પડશે. નવું ટ્રેન્ડિંગ આવ્યું છે. જાવ તો હવે કે જાનું મેળામાં જાય છે, મારે જાવું પડશે. અત્યારે તો અમે પાલીતાણા જાય છીએ, મેળામાં નથી જતા. મેળા વહી ગયા અને વર્ષો વીતી ગયા મારા ભાઈ. પછી અમે પહોંચી ગયા દેવળિયા, જે તમને રસ્તામાં કીધું હતું, એ તબેલે. ખુલે હે દરવાજે સૂરજ કી રોશની. તો ફાઇનલી આપણે એક લોકેશન ઉપર આવી ગયા, જ્યાં વિડીયો શૂટ કરીએ. થોડાક તમે જોઈ શકો છો. અમારે આગળ અબ્બાસભાઈ, હારૂનભાઈ જાય છે, અને મારે થોડુંક શૂટ બાકી છે. તો ફાઇનલી મિત્રો શાફીનભાઈ અમારા સાસરીએથી લઈને આવી ગયા છે લસ્સી, કેમ કે તડકો હતો ફૂલ. અને શાફીનભાઈ અમારા ભાઈ છે. તો આ છે આપણા માટે આવી ગઈ છે લસ્સી. એક નંબર. અમારા તાવડેભાઈ જો આમ ડાબડવા મીઠા. કેમ લાગે હારૂનભાઈ લસ્સી? બધો ફાયદો થાય આજીભાઈ. હે આપણે આરે રહે તો બધું મળશે આને. લચ્છીના વખાણ કરો કેમ? હા છે અમારા શાફીનભાઈ લચ્છી સ્પેશિયલ અમારી માટે બનાવીને આ લાવ્યા છે. સમીરભાઈ ની વાટ હતી એટલે આપણે આપણા ભાઈની વાડીએ રોકાણા હતા. હવે ફાઇનલી સમીરભાઈ પણ આવી ગયા છે, તો અમે હવે ફાઇનલ લોકેશન તરફ જઈએ છીએ. વિડીયોમાં બન્યા રહેજો. સમીરભાઈ શું કેવું તમારું? આગળ બને હવે મોજ આવશે. ઉડે તો જા, બોલો. ઉડે તો જા, બાવળિયામાં ઘા.
પછી અમે ત્યાંથી નીકળી ગયા પાલીતાણા તરફ, કેમ કે હસ્તગીર જવાનું હતું એટલે મોડું થઈ જાય એમ હતું. તો વિડીયોમાં બન્યા રહેજો. હસ્તગીરના ડુંગરા તમને બધું બતાવીશ, કેમ કે લોકેશન તો બહુ ખતરનાક છે. તો વિડીયોમાં બન્યા રહેજો બસ. હવે આપણે કરવાની છે અબ્બાસભાઈની તડકાની લાલ, ધડબડાટી જ બોલાવી દેવાની છે. જુઓ તમે, તાવડેભાઈ ની તડકાની લાલ થતી હોય ત્યારે કેવું થાય તમે જોવો અત્યારે. જાનું મેળામાં જાય છે, મારે જાવું પડશે. પછી અમે 5-10 મિનિટનો વોલ્ટ કરી નાખ્યો, કેમ કે આસિફભાઈ અને અરુણભાઈ થોડાક પાછળ લઈ ગયા હતા. પછી અમે અહીંયા થોડો ઘણો નાસ્તો કર્યો. અબ્બાસભાઈ થોડા સુઈ ગયા હતા. અબ્બાસભાઈ જાગીને હવે કુરકુરે તોડે છે. મેં સોડા પીધી, કુરકુરે ખાધું. અબ્બાસભાઈ જો દાબબાદ મળી આવો. બબલું ખાવું છે? હે બસ અબ્બાસભાઈ ઉપર ગોગલા છે. આ આવી ગયા રાજાના કુંવર જેવા બે, આસિફભાઈ ને અરુણભાઈ, ચીન ટબાક ડમડમ કરતા. પછી અમે નીકળી ગયા ને પહોંચી ગયા પાલીતાણા. આ છે પાલીતાણાનો ડેમ. આવી ગયા પાલીતાણા સિટીની અંદર. પછી અમે થોડા ઘણા ચક્કર માર્યા, માર્કેટ જોઈ. પાલીતાણાની માર્કેટ પણ બહુ સારી છે અને બહુ બધા મંદિર પણ સારા છે. પછી અમે બધું ફર્યા ને પછી લાગી ગઈ હતી ભાઈ બહુ ભૂખો. ઘણી બધી હોટલ ગોતી અને એ સમયે પાચમ હતી એટલે કાંઈ ઘણું બધું બંધ હતું. પછી અમને મળી ગઈ હતી હોટલ. પછી આવી ગયા જમવા, અને જમવાનું હતું બહુ મસ્ત. એટલે પાલીતાણા આવો ત્યારે સોનાલી હોટલમાં આવવાનું ભૂલતા નહીં. પછી એક અમારા મિત્ર આવવાના હતા પાલીતાણાથી, જેનું નામ છે ઇન્સ્ટાગ્રામમાં બહુ મોટું. તો એ કે હાલો વિડીયો બનાવવા જવું છે. પછી અમે જઈ રહ્યા હતા વિડીયો બનાવવા. તો મળી ગયા છે આપણને ઇન્સ્ટાગ્રામના નાના અમથા સેલિબ્રિટી, એટલે કે મારી જેમ નિઝામભાઈ. અને ઇન્સ્ટાગ્રામમાં એની આઈડી છે મિસ્ટર ભાઈ. આઈડી તમને દીધી, લાઈક ફોલો કરવાનું ભૂલાય નહીં. અને આસિફભાઈ શું કહે છે? આપડે તો કઈ કેતા નથી ભાઈ. હારૂનભાઈ શું કહે છે? આપણે દુઆ સલામ. એ ઉડે તો જાઓ, નકર બાકી બાવળિયામાં ઘા. આનંદભાઈ કીધું દુઆ સલામ. તમે કે તો માનું. તો ફાઇનલી અમે ત્યાંથી નીકળી ગયા છીએ. અત્યારે સીધ જવાનું છે ડેનીભાઈ હસ્તગીરી. હા એમ. તો મળીએ પછી હવે તમને હસ્તગીર. અને ફાઇનલી આપણે પહોંચી ગયા ડુંગરપુર. અને ડુંગરપુરનું લોકેશન તમે જોઈ શકો છો. ઓહો, બહુ મસ્તીનું છે. અને ડુંગરપુર આવો ત્યારે અહીંયા તો આમ કાંક ફોટા વિડીયો તો હોવા જ જોવે. આ બધા ડુંગરા દેખાય છે અને નદી છે અને બહુ મસ્તીનું લોકેશન છે. આ એક ડેમ દેખાય છે. તો કેવું ખતરનાક લોકેશન છે કે નહીં. પછી અમે ફોટા બોટા પાડીને નીકળી ગયા ફાઇનલ લોકેશન તરફ. ભાઈ તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા આપણે હસ્તગીર. અને હસ્તગીરનો આપણે આ ઢાળ છે બહુ મોટો મસ્તીનો, આમ હિલ્થ ટાઈપ છે. તો તમે આવો અને બહુ મસ્તીનું અમને તો ફીલ થાય છે. અને તમને ઉપરથી પણ નજારો દેખાડીશ અને તમે જોઈ શકો છો કે આ કઈ રીતનો ઢાળ છે. દોસ્તી હૈ પુરાની.
હું કયો વ્લોગ ચાલુ કરી નાખ્યો લઈ લે फाइनली गाइस हमें यहाँ बता फुल मौज करी રહ્યા છીએ અને बहुत पहाड़ी इलाका है इसमें आपको जानवर भी मिल सकते हैं तो दोपहर के समय इधर मत आइए ये बहुत बड़ा जानवर एक देखो इधर खड़ा है जमीन से लेकर पाँव तक जोर लगा के खड़ा है और ये इतना डरावना आदमी है इनकी तरह ये देखो कछुआ बैठा है कछुआ एक कछुआ बैठा है कछुआ क्या क्या कहते हैं अरुण भाई कौन बैठा है મારા ભાઈ બને इसका भाई बने साला कछुआ શું કે હરબાજભાઈ ઉડે તો જા બાકી નકર ડુંગરા ની હેઠે ઘા પણ તમારા આખા વ્લોગમાં એક જ શબ્દ ઉડે તો આ નકર બાવળિયામાં ઘા હું કેવું તમારું સમીરભાઈ હું ઉતારું તમારે કોનો હે કયો ઉતારો ડાયલોગ બોલો આમાં પેલા મારા ઓડિયન્સ ને તમે ડાયલોગ સંભળાવો ના ઈ બધું જૂનું છે ની હા બોલો એક ડાયલોગ બોલી દો ભાઈ ડાયલોગ ઉતારો એ મારા મોબાઈલ માં તો કોઈ વિડિયો ઉતારો યા મારો લે વ્લોગ બંધ કરી ભાઈ તો ફાઇનલી મિત્રો આપણે શૂટિંગ નું કામ પતી ગયું અને અમે નીકળી ગયા અત્યારે મહુવા તરફ જવા માટે તો રસ્તામાં ઘણા બધા ગામ આવશે તમને હું પાછો દેખાડી અને ઉતરી ગયા આપણે નીચે અને નીકળી ગયા ત્યાંથી આપણે કેમ કે અહીંથી હવે જવાનું હતું સીધું જેસર જેસર એ આની જેમ જ લોકેશન છે ત્યાં દરગાહ છે પહાડી ઇલાકો છે બહુ મસ્તીનું છે જેસર પણ પછી આપણે પહોંચવા આવી ગયા જેસર અને આ છે જેસર નો રોડ બહુ મસ્તીનો જો સિંગલ પટ્ટી પણ અત્યારે લાગે બનેલો નથી વરસાદનો હિસાબે થોડુંક કેવરાવે અને આ છે જેસર હું અહીંયા હરબતભાઈ શું છે બધું પછી અમે જેસર થી નાસ્તો પાણી કરી અને નીકળી ગયા ને પડી ગઈ હતી રાત કેમ કે મહુવા હજી અહીંથી થોડું ઘણું આગું હતું અને પછી પહોંચી ગયા ફાઇનલી અમે મહુવા અને આવી ગયા ઇમરાનભાઈ પઠાણની લારીએ નાસ્તો કરવા તો મહુવાની અંદર આવો નેસવર ચોકડી ત્યારે ઇમરાનભાઈની લારીએ આવવાનું ભૂલતા નહીં કેમ ઇમરાનભાઈ તો મળીએ પછી આપણે બીજા વ્લોગમાં વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ કરી નાખજો